છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, जयंतीभाई राठवा, जिला भाजप प्रभारी रमेशभाई उकाणी, पूर्व सांसद गीताबेन राठवा, रामसिंहभाई राठवा, सदस्यता अभियान 2024 जिल्लाना संयोजक मेहुलभाई पटेल, सह संयोजक शर्मिलाबेन राठवा, जिला पंचायतना प्रमुख मलकाबेन पटेल सहित भारतीय जनता पार्टीना होद्देदारो कार्यकर्ताओं खूब मोटी संख्यामां उपस्थित रह्या हता। सदस्यता अभियान 2024નો રાષ્ટ્રીય કક્ષાનો શુભારંભ 2જી તારીખે થયો અને પ્રદેશ કક્ષાનો શુભારંભ 3જી તારીખે થયો અને જિલ્લા કક્ષાનો શુભારંભ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો। નમસ્તે। ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2024 રાષ્ટ્રીય કક્ષાએ આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મિસકોલ કરાવીને તારીખ 2ના રોજ શુભારંભ કરવામાં આવ્યો। ત્યારબાદ ગઈકાલે તારીખ 3ના રોજ અમદાવાદ ખાતે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મિસકોલ કરાવીને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબે ગુજરાત ખાતે આ અભિયાનની શરૂઆત કરાવી। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી, પૂર્વ સાંસદ ગીતાબેન, પૂર્વ સાંસદ રામસિંહભાઈ, આ બધા મહાનુભાવોને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ 8800002024 ઉપર મિસકોલ કરાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ 1058 બૂથમાં ઓછામાં ઓછા 300 પ્રાથમિક સભ્ય બને અને દરેક ગામમાંથી 3 સદસ્ય સક્રિય સભ્ય બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી આજથી કામગીરીની શરૂઆત કરવા જઈ રહી છે। ત્યારે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા મજબૂત ભાજપ અને વિકસિત ભારત આ દિશામાં પ્રજાજનોને જોડવા માટે દરેક ગામ દરેક ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ અભિયાનને સફળ બનાવશે એવી મને આશા અને અપેક્ષા છે। અસ્તુ, ભારત માતા કી જય।